મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારો લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવાપાત્ર ડ્યુટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કરેલા આ નિર્ણય મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર 100% ડ્યુટીની રકમ પૈકી 80% સુધી ડ્યુટી રકમ માફ કરીને માત્ર 20% જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 ક અન્વયે ભરવાપાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે. આ નિર્ણયથી જે મકાન માલિક પાસે શેર સર્ટિફિકેટ છે પણ દસ્તાવેજ નથી એ લોકોને મોટી રાહત થશે. અગાઉ વેચના અને વેચાણ સમયે ડબલ માર પડતો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવીને આ નિર્ણય લીધો છે. તેલંગાણાના સંગારેડ્ડીમાં એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. ફાર્મા કંપનીમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે ઘણા લોકો ફસાઈ ગયા હતા. આ અકસ્માતમાં 10 શ્રમિકના મોતની આશંકા છે તેમજ અંદાજે 15-20 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. હજુ પણ ઘણા લોકો ફેક્ટરીમાં ફસાયેલા છે જેથી મૃતકોની સંખ્યા વધી શકે છે. તેલંગાણાના સંગારેડ્ડીમાં પાટણ ચેરુ મંડળના સીગાચી ફાર્મા કંપનીમાં રિએક્ટરમાં સવારે 7 વાગ્યે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થયા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં અકસ્માતના સમાચાર મળતા જ 11 ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જોકે હજુ સુધી વિસ્ફોટનું કારણ બહાર આવ્યું નથી. નર્મદા જિલ્લામાં રાજપીપળા ડેડિયાપાડા હાઈવે નંબર 62 પર મોવીના યાલ ગામ નજીક 2 વર્ષ પહેલા બનાવેલો કામચલાઉ પુલ ચોમાસાના પ્રથમ વરસાદમાં તૂટી ગયો છે. એને લઈને 259 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે, જેથી ચૈત્ર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે 30 વર્ષથી આ સરકાર છે છતાં એક પુલ પણ બનાવી શકી નથી. પુલ તૂટવાથી ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના 259 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. સ્થાનિકોને રાજપીપળા જિલ્લા મથકે જવા માટે નેત્રંગ થઈ 30 કિલોમીટર વધારાનો ફેરો ફરવો પડે છે. વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતના કંડલાથી ઓમાન જઈ રહેલા પલાવ એમટી ચેંગ 6 નામના એન્જિન રૂમમાં અચાનક ભીષણ આગ લાગી હતી. જહાજની બત્તી સંપૂર્ણ ગુલ થઈ ગઈ હતી. આ જહાજમાં ભારતીય મૂળના 14 ક્રૂ સભ્યો સવાર હતા. ભારતીય નૌસેનાને આ દુર્ઘટનાની જાણ થતાં જ મદદ માટે દોડી ગઈ અને આગ પર કાબુ મેળવ્યો હતો. ભારતીય નૌસેનાના જણાવ્યા અનુસાર ગુજરાતના કંડલાથી ઓમાન જઈ રહેલા એમટી યિંગ ચેંગ 6 જહાજમાં ગઈકાલે અચાનક આગ લાગી હતી. આ આગની જાણકારી ઓમાનની ખાડીમાં તૈનાત આઈએનએસ તાબર જહાજને મળી હતી. તેણે તુરંત જ બચાવ કામગીરી હાથ ધરી હતી. આઈએનએસ તાબર જહાજમાં તૈનાત ભારતીય નૌસેનાના 13 જવાનો અને 5 ક્રૂ સભ્યોએ પ્રારંભિક ધોરણે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો. પલાવ એ પેસિફિક મહાસાગરમાં સ્થિત એક ટાપુ છે. ઈરાનના સૌથી સિનિયર શિયા ધર્મગુરુ ગ્રાન્ડ આયાતુલ્લા નાસિર મકારીમ શિરાઝીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સામે એક ધાર્મિક ફતવો બહાર પાડ્યો છે. તેમણે આ બંને નેતાને અલ્લાહના દુશ્મન કહ્યા છે. તેમણે વિશ્વભરમાં મુસ્લિમોને એક થવા અને ઈરાન પર હુમલો કરવા બદલ આ નેતાઓને પસ્તાવો કરવા મજબૂર કરવા માટે કહ્યું છે. મકારીમ શિરાઝીએ તેમના ફતવામાં કહ્યું, જે કોઈ ઈરાનના સર્વોચ્ચ નેતા અથવા કોઈ પણ મરજાને નુકસાન પહોંચાડવાનો અથવા ધમકી આપવાનો પ્રયાસ કરશે તે મોહરીબ હશે, એટલે કે યુદ્ધને પસંદ કરનાર ગુનેગાર હશે. ફતવો એ ઇસ્લામિક કાયદાનું અર્થઘટન છે. એ મરજા દ્વારા જારી કરવામાં આવે છે. મરજા બારા ઇમામીને શિયા મુસ્લિમોનું સર્વોચ્ચ ધાર્મિક પદ કહેવામાં આવે છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસ સુધી ચાલેલી લડાઈ બાદ 24 જૂને યુદ્ધ વિરામની જાહેરાત કરાઈ હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આની જાહેરાત કરી છે. બિહારના ભોજપુર, બક્સર અને નાલંદામાં વીજળી પડવાથી એક સગીર સહિત 5ના મોત થયા છે. ગયાના ઇમામગંજમાં લઘુરાહી ધોધમાં રવિવારે પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું. જોરદાર પ્રવાહમાં 6 છોકરીઓ તણાઈ ગઈ હતી. બધી છોકરીઓને સુરક્ષિત રીતે બચાવી લેવાઈ હતી. હવામાન વિભાગે આજે 31 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડ અને ઝારખંડમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. અહીં ભારે વરસાદની ચેતવણી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે. 17 રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ છે. 20 જૂનથી હિમાચલમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 20 લોકોના મોત થયા છે. હિમાચલના 4 જિલ્લામાં આજે શાળાઓ બંધ છે. મંડીમાં જૂની બિયાસ નદીમાં પૂર આવ્યું છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી 2 લોકોના મોત થયા છે.
સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 9 નવા સબ ડિવિઝન મંજૂર થતાં હવે 2.5 લાખ ગ્રાહકોને ત્યાં લાઇટ જશે તો ઝડપથી આવી જશે. સૌરાષ્ટ્ર કચ્છમાં 12 જિલ્લાના 61 લાખ જેટલા ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડતા પીજીવીસીએલની કચેરી હેઠળ હાલ 46 જેટલા ડિવિઝનમાં 281 સબ ડિવિઝન આવેલા છે. અંદાજે 5 થી 6 મહિનામાં રાજકોટ રૂરલમાં 2, સુરેન્દ્રનગરમાં 2, જામનગરમાં 2 ઉપરાંત જૂનાગઢ, ભાવનગર અને પોરબંદરમાં એક નવા સબ ડિવિઝન નિર્માણ પામશે. એટલે ત્યાંના લીધે ગ્રાહકોને ત્યાં લાઇટ જશે તો તેનો વીજ ફોલ્ટ શોધવા અને રિપેરિંગ કરવામાં 20% ઝડપ આવશે. ગુલ થયેલી લાઇટ ઝડપથી આવતા ગ્રાહકોને ફાયદો થશે. પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશી પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર નવી સબ ડિવિઝન કચેરી બનતા તેમાં અધિકારી સહિત 40 વ્યક્તિના નવા સ્ટાફની ફાળવણી થશે. સુરત શહેરના વરાછા પોલીસે બાતમીના આધારે ખાંડ બજારથી ઝાડાબાવાના ટેકરા તરફ જવાના મુખ્ય માર્ગ પરથી 22 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક સીઆરપીએફ જવાનને રંગે હાથ પકડી પાડ્યો છે. દિલ્હી સીઆરપીએફમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સીમાંચલ ચેતન નાહકે પોતાની આર્થિક તંગી અને ભાઈની કેન્સરની સારવારમાં થયેલા 15 લાખના દેવા તેમજ ઘરની ઈએમઆઈ ભરવા માટે નશાના કાળા કારોબારમાં ધકેલાઈ ગયો હોવાનો લીલો બચાવ કર્યો હતો. વરાછા પોલીસને ખાંડ બજારથી ઝાડાબાવાના ટેકરા તરફ જતા મેઇન રોડ પર એક શંકાસ્પદ શખ્સ ગાંજાનો જથ્થો લઈને વેચાણ કરવા આવવાનો હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે વોચ ગોઠવીને કાર્યવાહી કરી હતી. અમરેલી જિલ્લાના કલેક્ટર અજય દહિયાની પંચમહાલ જિલ્લામાં બદલી થતાં તેમને વિદાય આપવામાં આવી છે. આઈએએસ 2014 બેચના ગુજરાત કેડરના અધિકારી અજય દહિયાએ વર્ષ 2023થી અમરેલી કલેક્ટર તરીકે સેવા આપી હતી. અમરેલી મહેસૂલ કર્મચારી મંડળે ઓક્સફર્ડ સ્કૂલમાં વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે નવનિયુક્ત કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારીઓ, મામલતદાર અને મહેસૂલ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અજય દહિયાએ અગાઉ પાલનપુર જિલ્લાના વિકાસ અધિકારી તરીકે સેવા આપી હતી. તેમણે ભાવનગરમાં નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર તરીકે પણ સેવા બજાવી હતી. દિલ્હીથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બીટેક કરનાર દહિયાએ અમરેલીમાં તેમના 2 વર્ષના કાર્યકાળ દરમિયાન મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. મૂળી તાલુકાના આસુંદરાળી ગામમાં નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. સરકારી સર્વે નંબર 246 અને ખાનગી માલિકીના સર્વે નંબર 249 વાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન પકડી પાડ્યું હતું. અધિકારીઓએ એક ટ્રેક્ટર, 2 કમ્પ્રેસર, 4 ચરખી અને 40 મેટ્રિક ટન ગેરકાયદેસર કાર્બોસેલ જપ્ત કર્યું હતું. કુલ 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ભવાનીગઢ ગામના ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણા દ્વારા ચલાવાઈ હતી. સરકારી જમીન પર બનાવવામાં આવેલું પાકું મકાન પણ તોડી પાડ્યું છે. આ કાર્યવાહીથી અંદાજે 36 લાખ રૂપિયાની કિંમતની 3 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.